મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ। આજે થોડી વહેલા ઉઠી જઈએ ને પપ્પાને જવાનું રહેશે કાનો લેવા। તૈયાર થઈ જાય, ચા નાસ્તો કરી નહીં બતાવું તમને। ગુડ મોર્નિંગ જય માતાજી। તો ગાઈસ સવારના જલ્દી ઉઠી ગયા અને જાઉં છે મારું બે કામ છે, બેંકનું છે, રેશન કાર્ડ લેવું છે અને મસ્ત મજાની ગરમ રોટલી લીધી ગાયને ખવડાવવા માટે। કૂતરા તો ખવડાવી દીધી, પક્ષીને ખવડાવી દીધી અને ત્યાં ગાય માટે લીધી। ગાય રસ્તામાં ઘણી હોય ગાયને ખવડાવી દેવાય। હા તો ચલો ગાઈસ વિડીયોમાં બને રહેજો। કારણ ઠંડી બહુ બહાર સ્વેટર પહેરજો પણ મેં ગાડી લઈને જવા એટલે ઠંડી નહીં લાગે, આમ તો ઠંડી વધારે। શરૂઆત સવારમાં વાગી બગીચામાં થોડી વાર ચાલો તો સારું થોડું મોર્નિંગમાં સવારમાં એક આંટો મારી દીધી તો સારું કહેવાય। સવારમાં ચાલી રહીશ, થોડું ઠંડુ થઈ ગયું, મસ્ત મજાનું સ્વર પડી ગયું ગાઈસ અને પવન ઠંડો એવો આવે છે, પાણી છાંટ્યું એટલે બગીચામાં। પપ્પાની ગાડી આવી, ચલો મારે જવું પડશે પાછું। ધુમ્મસ એવો થાય ને સખત જ ધુમ્મસ થાય। जिम से जिम जो पर जो એટલે વિડીયો બનાવી નોકરીથી જઈને ઘરે આવી ગયા। ક્યાં ના ચા બી પી લીધો ને અહીંયા મમ્મીને મદદ કરાવવા। બનાવી નાખો। મને તો ગબર ભાવે પણ ઓછો ભાવે। મને વધારે વધારે બટેકા બહુ ભાવે। મને આખો આખો ભાવે। મને હરગવાનું શાક તો જરાય ના ભાવે। પપ્પા તમને ભાવે હરગવા? પપ્પાને તો ભાવ જ છે। કેટલા મહિના થઈ ગયા નહીં? પેલા ઘરે રહેતા તો મમ્મી બહુ બનાવતી। હા તો કંઈ વાંધો નહીં, સારું તો કાલ તો મફઈને આવ્યા તો મજા આવી જતી નહીં? ના નહીં ઘરે આજ તો ટાઈમ જ નહીં મળે, નહીં આમ કામ જ મોડા પતી હતું। ખાઈ રહ્યું અને ખીચડી થઈ ગઈ, હવે બનાવશું રોટલી અમે। આજે મારે સુમિત આવી જશે, સુમિતને મોડું થઈ ગયું નહીં આવ્યો કારણ કે અમે સિવાન દાખલા માટે ગયા હતા, એટલે દાખલો લેવા જઈએ એટલે મોડું થઈ ગયું, એટલે મોડો જ આવશે થોડો। આ તૈયારી જ છે નહીં, એટલે હવે સવામ બનાવી રોટલી। તારા થોડા જગ્યા તને જોવા જ ન મળે ભાઈ। આનું હતું નહીં, તૈયાર થઈ ગયો કમ્પ્લીટ। એક કે સુવડ હતી મારા ઘરમાં કોમલની, એટલે એને એડવાન્સ નહોતું, હવે 6 મહિના થઈ ગયું એટલે મસ્ત મજા નવડાવી દીધો હે કાનાને, લડ્ડુ ગોપાલને અમારા તૈયાર થઈ ગયા તો મસ્ત મજાના। તો કાનો પણ ફરવા જશે મારો બગીચામાં કાલથી। આવી ગયા, હવે બેઠા છે થોડી વાર પછી। અને ભાઈ અમારું નાનું બાબુ ઊંઘી છે મસ્ત મજાનું, જુઓ એના ઊંઘ જ બહુ આવે ગાઈસ। તો ચલો હવે થોડી વાર પછી આપણે જમવાનું થશે કે જમી લે, કારણ કે શિયાળામાં ગાઈસ જલ્દી ભૂખ લાગી જાય। જમવાનું આવી ગયું, લેવો ફટાફટ, પીરસો પીરસો પીરસો।
ભૂખ તો લાગે જ ને તને. આજે તમારા ભાભીને હવા મહિના પૂરો થઈ ગયો નહીં રસોડામાં આવી ગયા તો અહીંયા સુમિતને કોણ લાવી બંને જણા બનાવતા હતા પેડ एकदम स्पाइसी बनाई है मम्मी चाक अपनी बराबर तो चलो गई आज हम बधा जोड़े जमी लीए नहीं ने बापा अँ खावा राह जो बैठा है कोई हालतू नहीं એટલે ने हमारे यहाँ छोटू होता है चलो गए आज तो हमें पूरी फैमिली में जोड़े से जमा बह गया सोफा हुई रहे ना लगे खाई लिए सुमित जी क्यों खाई रहे हो तो चलो गई समय बता जमी लिए तब जमो हो तो आई जाओ પપ્પા ગલ્લે જઈને પાછળ પાસે બધા રહ્યા એટલે એક બેન ત્રણ તો આવી પામજો ને બિસ્કિટ લઈને તો એમના બિસ્કિટ લાયા દૂધ ને ખીચડી ખાધી તો સોપમ આવતા સોપમ સોપમ આમ જો આવું છે હોય આવું હોય છે આવું હોય આમ તો અને આપણે જ ભાઈ આમ છે આ તો નવા મહેમાન જ પડી ગયા તો નહીં આમ બેજો બેજો મહેમાન આયા આટલા બધા મહેમાન આવ્યા લે આપણા જ ભસાય છે તમને ખબર આવે તો તમને જ ભસાઈ જાય નહીં જમીન દૂધને ખીચડી ખાધી ને તો પાછા બિસ્કિટ લઈને પપ્પા લઈને ઘર લઈને તો બિસ્કિટ એમને ખાવા આજે જો ભગત જ લાયા હે ને સરસ ખાઈને મેં ઉભા આવીને પપ્પા ગલ્લે જઈને આવ્યા તો બિસ્કિટ લઈને આવ્યા હે તો ખવડાવે હે કૂતરાને નાના બચ્ચાઓને દૂધની ખીચડી ખાઈ લીધી એમને પણ તો હજી બિસ્કિટે ખાવા એક તો જે બેઠું કે આપવાનું એમ જેલા એક છે બેઠું આમ જો તમે નાના મોટા ખાવા દે બખાતે એક દેખાતું ને નહીં એવું હમણાં આવશે આવશે હમણાં આવવાનું કંઈક બે હેર્યું હશે હા એડા એ દૂધ નાખ્યું હતું ને તો ખાઈ લીધું દૂધ તો એ બીમાર પડ્યું હોય તો વાગી ગયું આપણાને વાગ્યું હતું સોરી તો મેં દવા પીવડાવી ને પાટો બાંધ્યો તો ગમે ત્યાં ચઈ ભટકાઈને આવ્યું છે ખબર નહીં કે ટાઈસ વાગી જાય કામ ચાલુ હોય તો પણ ખબર નહીં જોઈ લે દૂધ પીવડ આપ્યું હતું બપોરે આપ્યું મેં એને અત્યારે જોઈ લે શું કરે એમ અંદર રૂમમાં પૂરી અમે બધા પૂરી જ દેવાના અંદર થોડે પછી એટલે ભેરા થાય એટલે ચાલો તો અત્યારે ગાઈસ અમે જમી વમી લીધું ને અહીંયા હું સુમિત પપ્પા અમે ચારે જણા અહીંયા મગફળી ફોલતા હતા વાહ એ અભી હાલ ગયા ચીકી બનાવવાની તૈયારી કરવાની એટલા નહીં પણ ચીકી આજે નહીં બનાવવાની લે હા તો બસ કને ઘરે ચીકી બનાવે અત્યારે ઉતરણની તૈયારી કરે જરૂર તમે કોમેન્ટ કરજો કોમેન્ટ નહીં કરતા કોમેન્ટ કરવી પડે યાર આવું ના ચાલે તમારે બધા ચીકી બનાવે ના કોને ભાવે કોને તો હારું ચલો ગઈસ ના ભાવે ને
ભાવે પણ કોણ પણ બનાવે એમ કે આપણે જા મકર સંક્રાંતિ તલ્લી બનાવીશ હા. કે ચીકી બનાવીશ તો બતાવીશ. સારું તે બનાવે એટલે દેખાડીશ ગાઈસ હવ વાગી ગયા 10:30 અમે મગફળી ફોડીને ઊભા થઈ ગયા અને સુમિતને પાછી ભૂખ લાગી જાય તો સુમિત બનાવે મેગી જો સંતરા અને સફરજન બધું લઈને ઊભો ખાવાનું ઓરેન્જ કહેવાય છે સંતરા ના કહેવાય ને ઊંચા સંતરા બોલ્યા. હું બોલી સોરી સંતરા પહેલા હા ત્યારે મને કે ના આ ખાવ ને ભૂખ લાગી જો ઉડા 11 વાગ્યા ને અત્યારે 10:30 થયા મેગી બનાવી છે મેગી ખાવી છે મેગી પડી એક પીસ બનાવવા દે ને ખાવા દે ને તમારે શું ખાવું કંઈ ખાવું કાઈ દી ખાણો કાંઈ નહીં ખાણો હું જો ખાણો ખાડો તો ગાઈસ કાલે એક નવી વસ્તુ લેવાની આવવાની છે સરપ્રાઈઝ છે બધા માટે આજે નહીં કેવું કાલે કહીશ કાલે વિડીયોમાં બન્યા રહેજો મજા આવશે તમને જોવાની બી નહીં મજા આવશે હા કાલના વિડીયો બહુ મજા આવશે કાલના વિડીયો દરરોજ જોજો જોજો બહુ મજા આવશે